રાધનપુર તાલુકાના મોટી પીપળી આશ્રમ શાળા ખાતે કોંગ્રેસની રાધનપુર વિધાનસભાની ચિંતન શિબિર યોજાઈ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આવેલ આશ્રમ શાળા ખાતે રાધનપુર સંતલપુર સમી તાલુકાની કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આવનારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે રણનીતિ નક્કી કરવા અને નગરપાલિકા રાધનપુર હાર્યા તેનું ચિંતન કરવામાં આવ્યું। સાથે સાથે રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના કેટલાક પ્રાણ પ્રશ્નો સામે અવાજ ઉઠાવી લોકોની સમસ્યામાં ભાગીદાર બનવા લોકોને મદદ કરવા માટે આહવાન કરવામાં આવ્યું। અલગ અલગ કાર્યકર્તાઓ દ્વારા પ્રસંગે 3 તાલુકામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, પરંતુ રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનજી ઠાકોર અને સમી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પસાભાઈ નાડોદા અને સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહેદ ખાન ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં અન્ય હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સાંતલપુર તાલુકામાંથી બાબુભાઈ આહિર કાર્યકારી પ્રમુખ અને ભચાભાઈ આહિર, સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ રાઠોડ, હરદાસભાઈ આહિર, રમેશભાઈ રબારી, જયાબેન સોની, નગરપાલિકા નગરસેવક અને ઉસ્માનભાઈ વોરા, ડોક્ટર વિષ્ણુદાસ ચુલા અને કાનજીભાઈ પરમાર, સવિતાબેન શ્રીમાળી, શંકરભાઈ મોતીજી ઠાકોર, જયંતિભાઈ ઠક્કર, હરિભાઈ નાડોદા, રમેશભાઈ કોપ્તા, અકરમ ખાન અને રાધનપુર શહેર મહિલા મોરચો અને અણદુભા જાડેજા, રામસંગજી ઠાકોર પૂર્વ પ્રમુખ સમી તાલુકા કોંગ્રેસ, જીવણભાઈ આહિર સરપંચ બકુત્રા અને જીવણભાઈ આહિર સરપંચ દાતાત્રા, ગોવિંદભાઈ આહિર સરપંચ પાટણકા, અણદુભા જાડેજા પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સાંતલપુર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આશ્રમ શાળામાં મોટી સંખ્યામાં 3 તાલુકા કોંગ્રેસના જવાબદાર કાર્યકર્તા અને રાધનપુર શહેરના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર ચિંતન શિબિર યોજાઈ। સભામાં એક ચિંતન શિબિરનું આયોજન કરવાની લોકોની માગણી હતી। આ લોકોનો અવાજ છે, કોંગ્રેસના કાર્યકર્તાઓનો અવાજ છે। ગામડે ગામડેથી લોકો એમને ઉમટ્યા છે। ટૂંકી નોટિસમાં રાધનપુરની અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે આ આગેવાનોએ બીડું ઝડપ્યું હતું। કાનજીભાઈ હોય, શંકરભાઈ હોય, પઠાણ સાહેબ હોય, તમામે તમામ કોંગ્રેસના આગેવાનોએ નક્કી કર્યું ટૂંકા જ સમયની અંદર કે આપણે ચિંતન શિબિરનું આયોજન કરીએ, કોંગ્રેસને મજબૂત બનાવીએ, રાહુલ ગાંધીને હાથ મજબૂત બનાવીએ, અમિત ચાવડાને સાથ આપીએ અને ગુજરાતની અંદર 27ની અંદર જે રાહુલ ગાંધીનું સપનું છે એને પૂરું કરવા માટે, કોંગ્રેસની લીટી લાંબી કરવા માટેનું આયોજન છે। અને કોંગ્રેસના દરેક શ્રેષ્ઠ કાર્યકરોએ આ સંકલ્પ કર્યો છે કે 2027ની ચૂંટણીની અંદર ખોડ વિધાનસભાની અંદર અમે ખંભે ખંભો મિલાવી અને અમે કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવશું। એ વાત લઈને અમે આજે આ શિબિરનું સંચાલન કર્યું। હરદાસભાઈ, આજની મીટિંગ પાર્ટીની મંજૂરી વગર કરવામાં આવી છે? પાર્ટીની આ કાર્યકરોની મીટિંગ છે। આ કોઈ હોદ્દાની વહેંચણી કરવા કે કોઈ હોદ્દા આપવાની મીટિંગ નથી। જો લોકો કાર્યકરો મીટિંગ બોલાવવા માટેની કોઈ મંજૂરી જરૂર ના હોય, કોઈ એવી કોઈ નોંધ નથી કે તમારે મીટિંગની મંજૂરી લેવી પડે। મંજૂરી ક્યારે લેવી પડે કે તમે કોંગ્રેસ વિરુદ્ધની વાત કરતા હો કે ભાઈ કોંગ્રેસ વિરુદ્ધનું કાંઈ કામ કરવા જતા હોય। આ તો એક શ્રાવણ મહિનાના સોમવારે સોનામાં સુગંધ ભળે એવા તમામ મારા કોંગ્રેસના કાર્યકરોને એક કરવાનું એક બહાનું હતું અને કોંગ્રેસ મજબૂત બને અને એના ઉપર મંથન કરી અને કોંગ્રેસને હોડ વિધાનસભાને મજબૂત બનાવી એ વાત લઈને અમે નીકળ્યા છીએ। કોંગ્રેસના કોઈ ભાગ નથી, કોઈ કોંગ્રેસની અંદર કોઈ બીજા મનભેદ પણ નથી અને કોંગ્રેસની લીટી લાંબી કરશું એ વાત લઈને આગળ વધ્યા છીએ। ચૂંટણી સંકલન સમિતિ દ્વારા કેટલાકને નોટિસ આપવામાં આવી છે? અમને કોઈ પણ ફોન નથી આવ્યો। જવાબદાર કાર્યકર તરીકે કહું છું કે મને કોઈ જિલ્લા પ્રમુખનો ફોન નથી આવ્યો કે આ મીટિંગ બંધ રાખો, મને તાલુકા પ્રમુખનો પણ નથી ફોન આવ્યો। આ લોકોએ ઉપજાવી કાઢેલી વાત છે અને આવી કોઈ નોટિસ આપવાની હોતી નથી। તમે જોયું હશે સ્વયંભૂ 500 થી 700 માણસ જો આવી જતું હોય તો આ લોકોનો અવાજ છે અને આ કોંગ્રેસના કાર્યકરનો અવાજ છે। કોઈ સ્ટેજ નહોતું, સ્ટેજ ઉપર કોઈ પણ આગેવાન નહોતો। આ કોંગ્રેસના સૈનિકોની એક શિબિર હતી, એમાં લોકો સ્વયંભૂ ઉમટ્યા છે। ચિંતન શિબિર બી નક્કી કરેલ હતી 28 તારીખે। પ્રમુખ શ્રી હાજર નથી રહ્યા, રાહુલ ગાંધી આવતા હતા એ મિટિંગમાં જવાથી હાજર નથી રહ્યા, પણ 23 તારીખે પ્રમુખ આવ્યા ત્યારે અમે એમને વાત કરી હતી। 28 તારીખે કોંગ્રેસના કાર્યકરોનું એક અમે મિટિંગ રાખી છે અને જમણવાર સાથે રાખી છે, એટલે કોંગ્રેસના કોઈ વિરુદ્ધની વાત છે નહીં અને આપ વધારજો। એ પણ મને એવી વાત કરી હતી કે રાહુલ ગાંધી આવે છે એટલે શંકરભાઈ હું આવી શકીશ નહીં। અમે અમને વાત કરીને કર્યું છે। રહી તાલુકા પંચાયતના પ્રમુખોની વાત, અમે
એમને મેસેજ મળ્યા છે બે પ્રમુખ અને અઢી તાલુકાના પ્રમુખને, પણ એ કયા કારણોસર નથી આવ્યા એ કોઈના દબણથી ના આવ્યો એ પણ માલિક જાણે, બાકી અમે કંઈ જાણતા નથી. કોંગ્રેસના રાધનપુર વિધાનસભાના નાનામાં નાનો કાર્યકર જે અત્યારે ઘરે બેઠો છે એ કાર્યકરને એક જ મેસેજ અને ફોનથી અમે એમને આમંત્રણ આપ્યું હતું કે આવો સૌ સાથે મળી અને કોંગ્રેસને બેઠું કરવા માગીએ છીએ. આવનારી 2027ની ચૂંટણીની કોઈ અત્યારે વાત નથી. અત્યારે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું ઇલેક્શન આવે છે અને નગરપાલિકામાં જે અમને અત્યારે બહુ મોટી ખોટ પડી છે એનું ચિંતન કરવા માટે અમે સૌ ભેગા થયા છીએ. આવનારા સમયની અંદર કોંગ્રેસને કઈ રીતે બેઠી કરવી અને ગામડે જે પણ કંઈ અત્યારે પ્રશ્નો બહુ બધા ચાલી રહ્યા છે, આપ જોઈ શકો છો તાજેતરનો સરપંચોનો મુદ્દો બહુ અત્યારે જોઈ શકો છો કે જેમનો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. એમને પણ આપણા મીડિયાના માધ્યમથી સરપંચશ્રીઓને પણ કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસની સાથે આવો, કોંગ્રેસમાં જ ન્યાય છે. બહુ જૂની પાર્ટી છે અને કોંગ્રેસ ગરીબોની સરકાર છે, એટલે તમે ગરીબોની સરકારને જો લાવશો તો અમે પણ તમારા સમર્થનમાં છીએ. અત્યારે અમે સૌ ભેગા થયા છીએ માત્ર ને માત્ર કોંગ્રેસની લીટી કઈ રીતે લાંબી કરવી એના અનુસંધાને મળ્યા છીએ. શું નામ આપનું? મારું નામ જયાબેન ઠાકોર, પાટણ જિલ્લા મહિલા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.